નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ. યુક્રેન યુદ્ધમાં રશિયા એકથી એક ઘાતક શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યું છે. માણસના શરીરને પળવારમાં વરાળ કરી દે એવા વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો. હવે તેનાથી એક ડગલું આગળ વધી રશિયા કેમિકલ શસ્ત્રોનો યુક્રેનમાં ઉપયોગ કરી શકે છે. યુક્રેન યુદ્ધમાં હવે ઝેરની એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાએ રશિયા પર કેમિકલ વોરની તૈયારીનો આરોપ લગાવ્યો છે. અને જો આવું થયું તો યુક્રેન રશિયા વચ્ચેનું મિસાઇલ યુદ્ધ હવે કેમિકલ યુદ્ધમાં બદલાઈ શકે છે. એક એવું યુદ્ધ થશે જેમાં 5 મિનિટમાં 5 લાખ લોકોના જીવ જઈ શકે છે. ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ કેમિકલ યુદ્ધ થયું તો. રશિયાના બોમ્બમારાથી યુક્રેન તબાહ. પુતિનનો અટેકિંગ પ્લાન ડીકોડ. યુદ્ધમાં પહેલા વેક્યુમ બોમ્બનો ઉપયોગ. હવે કેમિકલ વોર માટે રશિયા તૈયાર. યુક્રેન યુદ્ધના 17મા દિવસે અમેરિકાની સાથે સાથે બ્રિટનની ગુપ્તચર એજન્સીએ બહુ મોટો ખુલાસો કર્યો છે. અમેરિકાનું કહેવું છે કે રશિયા કીવ પર કબજો કરવા માટે હવે કેમિકલ વોરની તૈયારીમાં છે. તો બ્રિટને તે દાવો કર્યો છે કે રશિયાના સંરક્ષણ મંત્રાલયે તે માની લીધું છે કે તેમણે યુક્રેનમાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. પહેલા વેક્યુમ બોમ્બનો ઉપયોગ અને હવે કેમિકલ બોમ્બ સાથે યુદ્ધની તૈયારી. રશિયાનો હુમલો યુક્રેનના લોકો પર ભારે પડશે કારણ કે આ બંને બોમ્બ રશિયાના શસ્ત્રાગારમાં હાજર સૌથી ઘાતક બોમ્બ છે. અમેરિકાએ રશિયા પર ખૂબ જ સનસનીખેજ આરોપ લગાવ્યા છે. આરોપ છે કે રશિયા યુક્રેનના શહેરો પર રાસાયણિક હુમલાની યોજના બનાવી રહ્યું છે. This is a government that has used banned chemical weapons on its own people in the past. They've done so on Russian territory. They've done so on British soil. They have supported the brutal Assad regime, which itself has used banned chemical weapons on its people. So we know what this government will resort to, can resort to, has resorted to in the past. But the other element that gives us a good deal of concern is what we know about the Kremlin's tactics, especially its disinformation tactics. અમેરિકાના આ આરોપથી આખી દુનિયા ચોંકી ગઈ છે કારણ કે જો આ દાવો સાચો નીકળે તો યુક્રેનના લોકોના જીવ જોખમમાં છે. યુક્રેનની હવામાં ગન પાવડરનો ધુમાડો પહેલાથી જ છે અને હવે ઝેરી ગેસ પણ ભળશે. અને જો આવું થશે તો તે યુદ્ધની આગમાં ઘી હોમવાનું કામ કરશે અને પછી યુદ્ધનું ચિત્ર ઘણું બદલાઈ જશે. યુક્રેનની જમીન પહેલેથી જ રશિયન બોમ્બ માટે ડમ્પિંગ ગ્રાઉન્ડ છે. જુઓ આ તસવીરો. આ છે પુતિનના બોમ્બ યુક્રેનની ધરતી પર આવી રહ્યા છે જેનો રશિયાએ હજી સુધી વિસ્ફોટ કર્યો નથી. યુક્રેનની બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડ હવે આ બોમ્બને ડિફ્યુઝ કરવામાં વ્યસ્ત છે.
રશિયાના આવા જ બોમ્બે યુક્રેનમાં આગ લગાવી દીધી છે. રશિયા યુક્રેન પર ચારે બાજુથી હુમલો કરી રહ્યું છે. મિસાઇલો બરસી રહી છે. યુક્રેનમાં બોમ્બ શેલ આગ ફેલાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે તમે આ વિડિયો જોઈ શકો છો. આ વિડિયો યુક્રેનના ડોનેસ્કનો છે, જ્યાં રશિયાના હુમલા બાદ પાઇપલાઇનમાં ભીષણ આગ લાગી હતી. ડોનેસ્કમાં રશિયાના હુમલાએ ભયંકર તબાહી મચાવી છે. સર્વત્ર વિનાશ અને તબાહી છે. મારિયુપોલમાં યુદ્ધના 17મા દિવસે રશિયન સેનાએ ફાયરિંગ કર્યું છે. રહેણાંક વિસ્તારોમાં ભારે બોમ્બ ધડાકા થયા છે. મિસાઇલ હુમલાને કારણે શહેરના મકાનો કાટમાળ અને ખંડેરમાં ફેરવાતા જોવા મળે છે. યુદ્ધના 17મા દિવસે રશિયન સેનાએ યુક્રેનના શહેરોને નિશાન બનાવ્યા. કીવ, ઇર્પિન, ખાર્કિવ, મારિયુપોલ, ચાર્નીવ, નિપ્રો, ઓડેસા, ડોનેસ્ક, લુહાન્સ્ક અને સુમયમાં રશિયાના હુમલા ચાલુ છે. પરંતુ યુક્રેનની સેના પણ રશિયાને જડબાતોડ જવાબ આપી રહી છે. રશિયાની ટેન્ક તબાહ કરી રહી છે. યુક્રેનની સેનાએ ડ્રોન વડે રશિયન ટેન્ક પર હુમલો કર્યો, જેમાં રશિયન ટેન્કો સંપૂર્ણપણે નાશ પામી. યુક્રેનના હાથે પોતાના હથિયારોની આવી બરબાદી જોઈને પુતિનનો ગુસ્સો 7મા આસમાને છે. સમાચાર તો એવા છે કે પુતિને પોતાના 8 જનરલોને પાણીચું પકડાવી દીધું છે. દુનિયા સામે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, પણ હકીકતમાં પડદા પાછળ આ જંગ રશિયા અને અમેરિકા વચ્ચે ચાલુ છે. પહેલા રશિયાએ અમેરિકા વિરુદ્ધ એક નિવેદન બહાર પાડી દુનિયાને ચોંકાવી દીધી. રશિયાનો દાવો છે કે યુક્રેનની જમીન પર અમેરિકા પોતાના જૈવિક હથિયારો વિકસિત કરી રહ્યું છે. રશિયાનો દાવો છે કે યુક્રેનમાં 30થી વધુ ગુપ્ત લેબ તૈયાર કરવામાં આવી છે, જ્યાં કેમિકલ હથિયાર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આ લેબ માટે પૈસા અમેરિકા આપી રહ્યું છે. Мы адекватные люди. Я президент адекватной страны, адекватного народа. И отец 2 детей. И никакого химического или любого другого оружия массового поражения на нашей земле никто не разрабатывает. И весь мир это знает. Вы это знаете. И если вы сделаете что-то подобное против нас, вы получите жесточайший санкционный ответ. યુક્રેનના જવાબ બાદ રશિયાના આ આરોપોના જવાબમાં જ્યારે અમેરિકાએ પોતાનું મોં ખોલ્યું, તેણે રશિયાને જ સવાલોના કઠેડામાં ઊભું કરી દીધું. અમેરિકાનું કહેવું છે કે રશિયાએ યુક્રેન વિરુદ્ધ કેમિકલ વેપન એટલે કે રસાયણ હથિયારોના ઉપયોગોનું કારણ શોધી લીધું છે. જો કેમિકલ વેપનનો ઉપયોગ શરૂ થઈ ગયો તો યુક્રેનની સ્થિતિ પર દુનિયાને અફસોસ મનાવવાનો પણ ટાઈમ નહીં મળે. અમેરિકાનો દાવો છે કે રશિયામાં સોવિયત સંઘના સમયના રાસાયણિક હથિયાર હજુ પણ છે, જેમાં 40,000 મેટ્રિક ટન રાસાયણિક નવ, બ્લિસ્ટર અને ચોકિંગ એજન્ટ સામેલ છે, જેની જાણકારી ખુદ રશિયાએ આપી છે. ઝેર મામલે સરીન ગેસ સાયનાઇડના મુકાબલે 20થી 25% ઝેરી છે. રશિયાના શસ્ત્રાગારમાં VX ગેસ પણ છે, જેને વેનમ એજન્ટ ઓફ એક્સ કહેવાય છે, જે સાયનાઇડ કરતાં 2 ગણું ઝેરી છે. રશિયાએ નોવિચોક પણ જમા કરીને રાખ્યું છે. નોવિચોક ગેસ સાયનાઇડ કરતાં 8 ગણું જીવલેણ છે. આ ખતરનાક ગેસ આપણા મગજના નર્વ સેલ સુધી સંદેશ પહોંચાડતા એન્ઝાઇમને નિષ્ક્રિય કરી દે છે, જેની ઝપેટમાં આવતા માણસ તડપીને મરી જાય છે.
તેવામાં જો રશિયા યુક્રેન યુદ્ધમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરશે તો યુક્રેનમાં અત્યારે જે બોમ્બ મારો થઈ રહ્યો છે તે સ્મશાનમાં ફેરવાઈ જશે. કેમ કે સરીન જેવા ગેસની હાજરીમાં એકવાર શ્વાસ લીધા બાદ જે ઝેરી ગેસ નર્વસ અને રેસ્પિરેટરી સિસ્ટમ બંને પર અટેક કરે છે, ઉપરાંત શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખૂબ પીડા થાય છે. સિરિયા યુદ્ધમાં આ ગેસની ઝપેટમાં આવતા લોકોનું દર્દ યુક્રેનને ડરાવી રહ્યું છે. અમેરિકાની સાથે સાથે બ્રિટને પણ રશિયાની આ ઝેરીલા યુદ્ધની તૈયારી પર મહોર લગાવી દીધી છે. બ્રિટનના સંરક્ષણ વિભાગે તે વાત પરથી પડદો ઉઠાવ્યો કે રશિયાએ યુક્રેનમાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. બ્રિટને દાવો કર્યો છે કે ખાર્કિવમાં એરબેઝ પર રશિયાએ જે બોમ્બથી હુમલો કર્યો હતો તે થર્મોબેરિક બોમ્બ હતો. થર્મોબેરિક બોમ્બને જ વેક્યુમ બોમ્બ કહેવામાં આવે છે. વેક્યુમ બોમ્બ એટલે એક એવો બોમ્બ જેના ઉપયોગથી લોકોનો દમ ઘૂંટાવવા માંડે છે. આ મહાવિનાશક હથિયાર જેવું ખાર્કિવના એરબેઝ સાથે ટકરાયો. આગનો મોટો ગોળો આકાશ તરફ ઉઠ્યો. આગનો આ ગોળો આવો જ દેખાયો જેવો પરમાણુ બોમ્બના હુમલા સમયે હોય છે. કહેવાય છે કે આ બોમ્બ હુમલાએ એરબેઝને પૂરી રીતે તબાહ કરી દીધો. રશિયાએ યુક્રેનને તબાહ કરવા માટે પોતાના સૌથી ખતરનાક બોમ્બનો ઉપયોગ કર્યો. એક એવો બોમ્બ જે લોકોના શ્વાસ થંભાવી દે છે, જેના ઉપયોગ બાદ લોકોનું દમ ઘૂંટાતા મોત થાય છે. બ્રિટનના સંરક્ષણ વિભાગનું કહેવું છે કે રશિયાએ વેક્યુમ બોમ્બને TOS-1A વેપન સિસ્ટમથી છોડ્યો. રશિયાની TOS-1A વેપન સિસ્ટમ કેટલીય વાર યુક્રેનની સરહદે જોવા મળી છે. બ્રિટને દાવો કર્યો છે કે રશિયાએ આ વેપન સિસ્ટમથી જ વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો. થર્મોબેરિક કે વેક્યુમ બોમ્બ પરમાણુ બોમ્બ પછી રશિયાનું સૌથી ઘાતક હથિયાર છે. આ બોમ્બનો જ્યાં ઉપયોગ કરવામાં આવે છે તેની આસપાસનો મોટો વિસ્તાર રાખમાં ફેરવાઈ જાય છે. વૃક્ષો, ઇમારતો, માણસનું નથી રહેતું નામો નિશાન. આ બોમ્બથી બચવા માટે બંકર પણ કામ નથી આવતા. ત્યાં છુપાયેલા લોકોના દમ ઘૂંટાતા મોત થાય છે. માટે રશિયાનું મહાવિનાશક હથિયાર કહેવાય છે. વેક્યુમ બોમ્બની ભીષણતાનો અંદાજ તે વાત પરથી લગાવી શકો છો કે તેના વિસ્ફોટથી 300 મીટરના વિસ્તારમાં કોઈ પણ બચી શકતું નથી. તમે પરમાણુ બોમ્બ જેવો જ બોમ્બ તેને કહી શકો છો. બોમ્બમાં દારૂગોળાનો ઉપયોગ નથી થતો. બોમ્બમાં ઉચ્ચ દબાણવાળા વિસ્ફોટકો. વેક્યુમ બોમ્બ વાતાવરણમાંથી ઓક્સિજન ખેંચી લે છે. અલ્ટ્રાસોનિક શોક વેવ નીકળે છે. 300 મીટરમાં ભીષણ નુકસાન થાય છે. 44 ટનનો TNT વિસ્ફોટ કરી શકે છે. વજન 7100 કિલોગ્રામ હોય છે. રશિયા અને અમેરિકા બંને દેશો પાસે વેક્યુમ બોમ્બ છે. અમેરિકાએ 2003માં અફઘાનિસ્તાનમાં વેક્યુમ બોમ્બથી હુમલો કર્યો હતો, જ્યારે રશિયાએ 2016માં સિરિયામાં વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. હવે યુક્રેનમાં આ બોમ્બના ઉપયોગનો દાવો કરવામાં આવી રહ્યો છે. દાવો તો તે પણ કરવામાં આવ્યો હતો કે કીવની તરફ આગળ વધતી રશિયાની સેનાનો 64 કિલોમીટરનો કાફલો વેરવિખેર થઈ ગયો છે. સેટેલાઇટ તસવીરોમાં પહેલા કીવની નજીક રશિયાની સેનાનો લાંબો કાફલો જોવા મળતો હતો, પણ હવે કાફલો નાનો થઈ ગયો છે, કેમ કે તે કીવની આસપાસના શહેરોમાં દાખલ થઈ ગયો છે, જેને કીવની આસપાસના જંગલોને અડ્ડો બનાવી લીધો છે, જેથી કીવ પર પૂરી તાકાત સાથે હુમલો કરી શકાય. એટલે એક બાજુ રશિયાની સેના કીવને ઘેરી ચૂકી છે, યુક્રેન પર સતત મિસાઇલો છોડી રહી છે, તો બીજી તરફ કેમિકલ વોર માટે પણ તૈયાર છે. વિશેષ રજૂઆત જારી રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
આપની માંગ. ધોરાજી નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ. આંબલી કુવા વિસ્તાર સાફ સફાઈ, સ્ટ્રીટ લાઇટ, અન્ય સુવિધાઓથી વંચિત. સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ. તંત્રને જગાડવા કર્યો અનોખો વિરોધ. આંબલી કુવા વિસ્તારની મહિલાઓ અને બાળકોએ હાથમાં સાવરણાઓ લઈને હાથ ધરી સાફ સફાઈ. સ્થાનિકોએ પાલિકા વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. પાલિકાની ઓફિસમાં કચરો ઠાલવવાની ઉચ્ચારી ચીમકી. બનાસકાંઠા જિલ્લામાં લાગવગિયાઓને પાણીના ભાવે પ્લોટ આપવાનું ટીડીઓનું ષડયંત્ર ઝડપાયું. પાલનપુરના સલેમપુરા અને સુંઢા ગામમાં ગ્રામ પંચાયતોએ ખોટી રીતે હરાજી કરીને 91 લોકોને પ્લોટ ફાળવાયા. ગેરરીતિની ફરિયાદો ઉઠતા તપાસમાં ષડયંત્રનો થયો પર્દાફાશ. ખોટી રીતે હરાજી કરીને ફાળવેલા 91 પ્લોટ ડીડીઓએ રદ કર્યા. તમામ પ્લોટની સનદો પાછી મંગાવી. જવાબદાર લોકો સામે હાથ ધરી કાર્યવાહી. ગાંધીનગર કોર્ટમાં સમાધાનપાત્ર દીવાની ફોજદારી કેસોનો નિકાલ લાવવા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર રહ્યા ઉપસ્થિત. ચીફ જસ્ટિસે પક્ષકાર અને વકીલોને લોક અદાલતના ફાયદા અને સમાધાનના માધ્યમથી કેસનો નિકાલ કરવા માર્ગદર્શન આપ્યું. બાર એસોસિએશન સાથે મુલાકાત કરી વધારેમાં વધારે કેસના નિકાલ માટે માર્ગદર્શન આપ્યું. અમરેલી જિલ્લાની તમામ 9 નગરપાલિકાના વીજ બિલ ભરવામાં ઠાગાઠૈયા. નગરપાલિકાઓએ વીજ કંપનીનું લગભગ 90 કરોડથી વધારેનું વીજ બિલ ચૂકવવાનું બાકી. પીજીવીસીએલે તમામ નગરપાલિકાઓને નાણાંની ચૂકવણી માટે ફટકારી નોટિસ. તાત્કાલિક ધોરણે નાણાંની ચૂકવણી નહીં કરાય તો કનેક્શન રદ કરવાની આપી ચેતવણી. યાત્રાધામ અંબાજીને મળશે નવો બાયપાસ રોડ. ટ્રાફિકની સમસ્યા હલ કરવા 5.150 કિલોમીટરના બાયપાસ રોડને મંજૂરી. અંબાજીથી આબુ રોડ માર્ગ પર ગજદ્વાર સુધીનો રહેશે બાયપાસ માર્ગ. અંબાજીના જીઆઈડીસી વિસ્તારમાંથી ઝરીવાવ થઈને નીકળશે બાયપાસ રોડ. રાજ્ય સરકારે 124.40 કરોડથી વધુના ખર્ચની આપી મંજૂરી. સ્થાનિકોની ટ્રાફિકની સમસ્યા થશે હળવી. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને વહીવટદાર કચેરીએ કાર્યક્રમ જાહેર કર્યો. હોળી પર્વ પર સવારે 6 વાગ્યે થશે મંગળા આરતી. બપોરે 1 વાગે મંદિરના દ્વાર બંધ રહેશે. હોળી પર્વ પર જગત મંદિરમાં સાંજના સમયે નિત્યક્રમ પ્રમાણે ભક્તો દર્શનનો લાભ લઈ શકશે. 18 માર્ચે ફૂલડોલ ઉત્સવમાં ભગવાન દ્વારકાધીશ સાથે ઉજવાશે રંગોનો પર્વ. પોરબંદરમાં 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના. બાળકીને પહોંચી ગંભીર ઇજાઓ. ટીઆરબીના જવાનોએ આરોપીને ઝડપી લીધો. મોરબીમાં પતિએ પત્નીની કરી હત્યા. ઘરકંકાસમાં માથામાં દસ્તો મારીને હત્યા નિપજાવ્યા બાદ ઘરને તાળું મારીને થયો ફરાર. દીકરીએ પિતા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. આરોપીને પકડવા માટે પોલીસે શરૂ કરી શોધખોળ. સુરતના લિંબાયતમાં કચરાના ઢગલામાંથી મૃત નવજાત મળી આવ્યું. ગણેશનગરની સામેથી મૃત નવજાત મળી આવ્યું. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી માતા પિતાની શોધખોળ શરૂ કરી. સુરતના વરાછામાં એસબીઆઈ બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર આરોપીઓ પકડાયા. એટીએમ મશીન તોડે તે પહેલા જ પોલીસે આરોપીને પકડી પાડ્યા. પુણે વિસ્તારની બેંકની શાખાએ સીસીટીવી ફૂટેજથી એટીએમમાં શંકાસ્પદ હલચલ જોતા પોલીસને કરી હતી જાણ. માત્ર 8 મિનિટમાં વરાછા પોલીસ ઘટના સ્થળે પહોંચી આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો. દ્વારકાના મીઠાપુરમાં વૃદ્ધ મહિલાની સાથે લૂંટ. વૃદ્ધાની આંખમાં મરચાની ભૂકી નાખી. સોનાના દાગીના, મોબાઈલ સહિત 72,000ના મુદ્દામાલની લૂંટ. ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો. વલસાડના વાપીમાં કારના શોરૂમના મેનેજર પાસેથી તાંત્રિકે પડાવ્યા 21 લાખ રૂપિયા. કથિત તાંત્રિક ગેંગના હજુરનાથ ઉર્ફે ગિરી દાડમનાથ મદારી મહારાજની ધરપકડ. 16 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના મળી 21 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરેન્દ્રનગરના થાનગઢ પાસેની સોનગઢની સીમમાંથી દટાયેલી હાલતમાં મૃતદેહ યુવકનો મળી આવ્યો છે. યુવાનની હત્યા કરી લાશને પથ્થરો નીચે દાટી દેવાઈ. મૃતકના મિત્રએ જ હત્યા કર્યાનો પરિવારજનોનો દાવો. દ્વારકાના ખંભાળિયામાં 29 વર્ષીય યુવકે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું. અગમ્ય કારણોસર કરી આત્મહત્યા. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અમદાવાદમાં ગાડીની ડેકીમાંથી કિંમતી વસ્તુઓની ઉઠાંતરી કરતી ગેંગનો આતંક. સરખેજમાં આશરે ₹5 લાખ ભરેલી બેગ લઈ ગઠિયો ફરાર. પોલીસે સીસીટીવીના આધારે હાથ ધરી તપાસ. ભરૂચના દહેજ ગામમાં ગેસ લીકેજથી મચી દોડધામ. વહેલી સવારે ભારત રસાયણ કંપનીમાં બ્રોમિન ગેસ લીકેજ થતા ચકચાર મચી. કંપનીના કર્મચારીઓને બહાર કઢાયા. સદનસીબે જાનહાનિ ટળી. દ્વારકામાં ટ્રાફિક શાખાના અધિકારીનું વાહન પુલ પરથી નીચે ખાબક્યું. ખંભાળિયા દ્વારકા હાઈવે પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી પુલ પરથી નીચે ખાબકી. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વલસાડ જિલ્લાના ઉદવાડા રેલવે સ્ટેશન નજીક અચાનક ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા આગ લાગી. તાપી કોમ્પ્લેક્સની સામે જમીનમાંથી આગની જ્વાળાઓ નીકળતા સમગ્ર વિસ્તારમાં મચી દોડધામ. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ. જીએસપીસીની ટીમે ગેસનો પુરવઠો બંધ કરીને હાથ ધર્યું સમારકામ. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. પાવાગઢ મંદિરની પાછળના ભાગમાં એકત્રિત કચરામાં આગ લાગી ગઈ. આગ લાગતા અફરાતફરીનો માહોલ. સ્થાનિકોએ આગ પર મેળવ્યો કાબુ.
સુરતના કાપોદ્રાના ઝૂંપડામાં આગ. ગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં કચરાના કારણે ઝૂંપડામાં આગ લાગી. ખાલી જગ્યા પર રહેતા શ્રમજીવીના ઝૂંપડા બળીને ખાક. આગ કાબૂમાં કરાઈ મોટી જાનહાનિ ટળી. તીર્થધામ સોમનાથમાં સફાઈ કર્મચારીઓએ ધજા ચડાવી. 24 કલાક સફાઈ માટે નિયુક્ત કરાયેલા સફાઈ કર્મચારીઓએ કર્યું ધ્વજારોહણ. પૂજામાં તમામ સફાઈ કર્મચારીઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા. રાજકોટ જિલ્લાના જેતપુરમાં 15 જેટલી ગુફાઓ. આ ગુફાઓ 3જી સદીના અંતના ભાગે તેમજ 4થી સદીના આરંભે બનાવાઈ હતી. ગુજરાતમાં આવેલી મોટાભાગની ગુફાઓ હીનયાન બૌદ્ધ સંપ્રદાયની. ખંભાલીડામાં આવેલી બૌદ્ધ ગુફાઓમાં મહાયાન સંપ્રદાયની છે. ગુફાની જાળવણી માટે સરકારે કર્યો અંદાજિત 6 કરોડનો ખર્ચ. છતાં બાંધકામ બિસ્માર હાલતમાં. રાજકોટના કલેક્ટરે વિકાસ કાર્યને પૂરું કરવા પ્રોજેક્ટ હાથ ધર્યો. બોટાદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા આઝાદીના અમૃત વેલકમ બેક. યુદ્ધનો 17મો દિવસ છે, પણ રશિયાની સેના કીવ પર કબજો નથી કરી શકી, જેથી રશિયાની સેનાની ધીરજ ખૂટી રહી છે. રશિયાની સેના હવે કીવની ખૂબ નજીક પહોંચી ગઈ છે. હવે કીવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. કીવ પર હવે ફાઇનલ પ્રહાર. રશિયાની સેના હવે કીવની એટલી નજીક પહોંચી ગઈ છે જ્યાંથી ગમે ત્યારે આમને સામનેનું યુદ્ધ શરૂ થઈ શકે છે. પણ તે પહેલા રશિયાની સેના કીવ પર સતત હુમલા કરી રહી છે. એવા વિસ્ફોટ જે કીવના લોકોએ પહેલા ક્યારેય નથી સાંભળ્યા. તાબડતોડ હુમલાઓ થઈ રહ્યા છે. ન માત્ર અંદરના વિસ્તારો પર પણ બહારના વિસ્તારોમાં પણ ભારે બોમ્બમારો થઈ રહ્યો છે, કેમ કે યુક્રેનની સેના શહેરની બહાર રશિયાની સેનાની રાહ જોઈ રહી છે. કીવમાં આર-પારની જંગ. કીવ પર ફાઇનલ લડાઈ પહેલા રશિયાની સેના પાડોશી શહેર પર પણ ભીષણ બોમ્બમારો કરી રહી છે. દરેક બાજુ માત્ર મિસાઇલ અને બોમ્બના અવાજો આવી રહ્યા છે. શહેરમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. બરબાદીની તસવીરો સામે આવી રહી છે. કીવના ઉત્તરનું શહેર ઇરપિન યુદ્ધનું મેદાન બન્યું છે. કીવના પૂર્વના શહેર બ્રોવરીમાં ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે, તો પશ્ચિમમાં બુચામાં પણ રશિયાની સેના આગળ વધી રહી છે. આ વાતની પુષ્ટિ અમેરિકાએ પણ કરી છે. પેન્ટાગોન મુજબ રશિયાની સેના કીવની બહુ નજીક પહોંચી ચૂકી છે. પૂર્વની તરફ આગળ વધી રહી છે. રશિયાનો સુરક્ષા ઘેરો મજબૂત થઈ રહ્યો છે. સેટેલાઇટ તસવીરોથી પુષ્ટિ કરવામાં આવી છે. હવે આમને સામને થશે યુદ્ધ. કીવની ચારે બાજુ યુક્રેનની સેના પોઝિશન લઈને બેઠી છે અને રશિયાની સેના અટકીને હુમલા કરી રહી છે. પણ હવે આ યુદ્ધ આમને સામને થવાનું છે, જેની તૈયારી રશિયાની સેના કરી ચૂકી છે. તો યુક્રેનની સેના પણ કેટલાય દિવસોથી આ યુદ્ધની રાહ જોઈ રહી હતી.
રશિયાની ટેન્કો જ્યારે પણ કીવની નજીક આવ્યા તો યુક્રેનની એન્ટી ટેન્ક મિસાઇલથી ઘાતક હુમલા કરવામાં આવ્યા, જેમાં એક ટેન્ક ધ્વસ્ત થઈ ગયા. પણ હવે રશિયા નવા પ્લાન હેઠળ હુમલા કરી રહ્યું છે. રશિયાની સેનાનો ઘેરો 17 દિવસથી યથાવત છે.